સપ્ટેમ્બર સિરીઝ એક્સપાયરી પર રેન્જમાં બજાર સેન્સેક્સ નિફ્ટીની ફ્લેટ ક્લોઝિંગ, મિડ કેપ અને સ્મોલ કેપ પણ ફ્લેટ બંધ, પરંતુ નિફ્ટી બેંક વધારા સાથે બંધ. રિયલ્ટી, ઇન્ફ્રા, એફએમસીજી શેર્સ પર જોવા મળ્યું દબાણ. કાલે આવશે આરબીઆઈની ક્રેડિટ પોલિસી. આરબીઆઈના વ્યાજદરમાં ફેરફારની આશા ઓછી, જોકે આરબીઆઈ જીડીપી ગ્રોથ અને મોંઘવારીના અનુમાનમાં કરી શકે છે ફેરફાર. કાલે સવારે 9:30થી સીએનબીસી બજારનું ખાસ કવરેજ. સેફ હેવનના કારણે સોનાનો ભાવ ફરી રેકોર્ડ ઊંચાઈ ઉપર પહોંચ્યો. સપ્ટેમ્બરમાં સોનું 11% જેટલું વધ્યું, જે છેલ્લા 14 મહિનામાં સૌથી સારો મહિનો સાબિત થયો. ચાંદીનો ભાવ પણ સપ્ટેમ્બરમાં 18% વધ્યો. જીએસટી ઘટાડાનો ફાયદો ન મળવા પર નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર 3500થી વધુ ફરિયાદો. યુપી, બિહાર, દિલ્હી, એમપી, રાજસ્થાનથી સૌથી વધુ ફરિયાદ. સૂત્રોના પ્રમાણે જીએસટી ઘટાડાનો ફાયદો ગ્રાહકોને ન આપવા પર સરકારે લગાવી ઈ-કોમર્સ ઓપરેટર્સની ફટકાર. ગાઝા સંકટના સમાધાન માટે ડોનાલ્ડ ટ્રમ્પે તૈયાર કર્યો 20 સૂત્રોનો પ્લાન. ઇઝરાયેલના પીએમએ પણ આપી સહેમતિ. હમાસને 72 કલાકની અંદર બધા બંધકોને છોડવા પડશે. પીએમ મોદીએ ટ્રમ્પના પ્લાનનું કર્યું સ્વાગત. અને સૌરાષ્ટ્ર કચ્છમાં 1 અને 2 ઓક્ટોબરે ભારે વરસાદની આગાહી. કેટલાક વિસ્તારોમાં આજે પડી શકે છે ભારે વરસાદ.